આ માહિતી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાની છે. આપણું પાચન તંત્ર માત્ર ખોરાકને પચાવવાનું કામ નથી કરતું, પરંતુ તે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે, જે ઇમ્યુનિટી હોય છે, એને પણ મજબૂત બનાવે છે. ઘણી શોધ તો એવું પણ દર્શાવે છે કે આપણા શરીરની 70% રોગ પ્રતિકારક શક્તિ સ્વસ્થ આંતરડાથી શરૂ થાય છે. તેથી જો તમે તમારા આંતરડાનું ધ્યાન છે એ રાખશો, તો જ તમારી રોગ પ્રતિકારક શક્તિ છે એમાં સુધારો આવશે. ઉર્જા અને એકંદરે છે એ સ્વાસ્થ્ય તમારું સુધરવા લાગશે. સ્વાસ્થ્યમાં તમને સુધારો જોવા મળશે. પેટ સરખી રીતે સાફ ન થવું, કબજિયાત, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ આજે સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાઓને કારણે શરીરની અંદર ઘણા બધા કચરાઓ અને ગંદકીઓ જમા થવા લાગે છે, જે વાયરસ અને બેક્ટેરિયાને વધવા માટે અનુકૂળ વાતાવરણ પણ પૂરું પાડે છે. પરિણામે તમારું સ્વાસ્થ્ય જોખમાઈ જાય છે. આ પરિસ્થિતિને ટાળવા માટે આપણે આપણા આંતરડાને નિયમિત રીતે સાફ રાખવાની જરૂર છે. આજે હું તમને 2 કુદરતી અને સંપૂર્ણપણે સુરક્ષિત એવો ઘરેલું ઉપચાર વિશે જણાવવાની છું, જે મિત્રો તમારા પેટ અને આંતરડાને સાફ કરવામાં મદદ કરશે અને પાચન તંત્રને પણ મજબૂત બનાવશે. હા મિત્રો, જો તમને કબજિયાત અને પેટમાં ભારે ભારે લાગતું હોય, અથવા તમારું પેટ એક વખતમાં સરખું સાફ ન થતું હોય, ચોખ્ખું ન થતું હોય, તો મિત્રો તમારે આ વિડીયો જોવો જ જોઈએ. આ વિડીયો ફક્ત તમારા માટે જ છે. આજના આ વિડીયોમાં હું તમને 2 એવા કુદરતી અને ઘરેલું ઉપચાર બતાવીશ, જે ફક્ત તમારા પેટ અને આંતરડાને સરખી રીતે સાફ જ નહીં કરે, પરંતુ તમારા પૂરા આંતરડાના સ્વાસ્થ્ય અને પાચન તંત્રને સારું કરવાનું પણ કાર્ય કરશે. અને મિત્રો, મહત્વની ખાસ વાત તો એ છે કે આ ઘરેલું ઉપચાર 100% કુદરતી અને પૂરેપૂરું સુરક્ષિત છે. જો તમને એવું લાગતું હોય કે આપણું પાચન તંત્ર ફક્ત આપણા ખોરાકને જ પચાવવાનું કાર્ય કરે છે, તો મિત્રો આવું નથી. એ ખોરાક તો પચાવે છે, પણ અધૂરી માહિતી તમે મેળવો છો. જી હા મિત્રો, આપણું પેટ અને આપણા આંતરડા બંને પાચન તંત્રની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. ઘણી સ્ટડીઓ તો એવું જણાવે છે કે 70% આપણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ છે હેલ્ધી આંતરડાથી જ શરૂઆત થાય છે. એટલે કે જો તમે તમારા આંતરડાનું ધ્યાન રાખશો, શરીરમાંથી ખરાબ ગંદકી અને કચરો દૂર કરતા રહેશો, તો જ તમારા પાચન તંત્રને મજબૂતી મળશે. અને જો મજબૂતી મળશે, તો રોગ પ્રતિકારક શક્તિની સાથે સાથે તમારા પૂરા સ્વાસ્થ્ય અને શરીર છે એની એનર્જી એટલે કે તાકાત લેવલમાં પણ દેખાઈ શકે તેવા ફેરફાર તમને જોવા મળશે. તો ચાલો હવે વાત કરીએ તે ઘરેલું ઉપચાર વિશે, જે તમારા પેટ અને આંતરડાને ચોખ્ખું કરવામાં તમારી ઘણી મદદ કરશે. પેટ સરખી રીતે સાફ ન થતું
કબજિયાત થવું, અપચો એસિડિટી થવી અથવા તો પેટ ભારે ભારે લાગવું. આ બધી સમસ્યા આજકાલ સાવ સામાન્ય જોવા મળતી હોય છે. વિચારો, તમે તમારા ઘરના કચરાને સમયે સમયે નહીં સાફ કરો તો તેના પરિણામે શું થશે? તો કે ધીમે ધીમે તમારું ઘર છે એ સાવ ગંદુ થવા લાગશે, ઘરમાં ગંદકી ફેલાવા લાગશે, વાયરસ આવશે, બેક્ટેરિયા ફેલાવા લાગશે અને તેના પરિણામે તમારું સ્વાસ્થ્ય પણ જોખમાશે. બસ આવી જ વસ્તુ થાય છે જ્યારે આપણે આપણા આંતરડાને સાફ નથી કરતા. તો ચાલો મિત્રો, હવે વાત કરીએ આપણે આપણા આંતરડાને ઘરે કઈ રીતે સાફ રાખી શકીએ. મિત્રો, આ બંને ઘરેલું ઉપચાર દ્વારા તમારે એક સાથે ઉપયોગ કરવાના છે, જેના પરિણામે તેની પૂરેપૂરી અસર તમારા શરીરને મળી જશે, જેનાથી તમારું પેટ એકદમ ચોખ્ખું અને મજબૂત થઈ જાય છે. તો સૌથી પહેલી જડીબુટ્ટી છે ત્રિફળા ચૂર્ણ. તમે ત્રિફળા ચૂર્ણ વિશે તો ઘણું બધું સાંભળ્યું જ હશે, પરંતુ આજે હું તમને ત્રિફળા ચૂર્ણ વિશે તો ઘણું બધું સંભળાવીશ અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો, કેવી રીતે એની માહિતી આજે હું તમને આપીશ. અને મિત્રો, સાથે જ ત્રિફળા ચૂર્ણના પાવરફુલ ફાયદાઓ તમને જણાવીશ. ત્રિફળામાં 3 વસ્તુ હોય છે. પહેલી વસ્તુ છે આમળા. આમળા વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. બીજી વસ્તુ છે હરડે. તમારા પાચન તંત્રને મજબૂત કરવા માટે ઉપયોગી છે. અને ત્રીજી વસ્તુ છે બહેડા. અને આ બહેડા તમારા આંતરડાને ચોખ્ખું કરવામાં તમને મદદ કરે છે. ત્રિફળાનું આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન શરીરના ત્રણેય રોગ, વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષ, આ ત્રણેય દોષને બેલેન્સમાં રાખવાનું કાર્ય કરે છે. અને જ્યારે આ ત્રણેય દોષનું બેલેન્સ થઈ જાય છે તો તમારું પાચન તંત્ર પણ ત્યારે જ તેનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપે છે. ત્રિફળા એક એવી વસ્તુ છે જે તમારા આંતરડાને કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર તેને ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે. આ તમારા પાચન તંત્ર અને લીવરના કાર્યને પણ બુસ્ટ કરવાનું કાર્ય કરે છે. શરીરને અંદરથી ચોખ્ખું કરવામાં આપણી મદદ કરે છે. આનાથી ફક્ત તમારું પેટ જ સાફ થતું નથી, પરંતુ આના રેગ્યુલર વપરાશથી તમારું આખું શરીર અંદરથી ચોખ્ખું થાય છે. ત્રિફળાનો સરખી રીતે ઉપયોગ કરવા માટે તમારે રાત્રે સૂવાના સમય પહેલા ફક્ત 1 ચમચી ત્રિફળા પાવડર લેવાનો છે. 1 ગ્લાસ હળવા ગરમ પાણી સાથે મિક્સ કરી લેવાનો છે. આનું દરરોજ સેવન કરવાથી તમને 1 અથવા તો 2 દિવસમાં જ ફરક જોવા મળશે. અને રેગ્યુલર લેવાથી તમારા આંતરડા હેલ્ધી અને કચરા વિનાના બની જશે. બીજો ઘરેલું ઉપચાર છે એલોવેરાનું જ્યુસ. મિત્રો, એલોવેરા એક એવો છોડ છે જે ફક્ત તમારા વાળ અને ચામડી માટે જ નહીં, તમારા આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વની વસ્તુ છે. એલોવેરાના અંદરના ભાગમાં એક જેલી જેવો ભાગ છે જે કુદરતી રીતે શુદ્ધિ અને બળતરા વિરોધી ગુણધર્મ ધરાવે છે. તમારા પેટને સરખી રીતે અને સરળતાથી સાફ અને કાર્ય કરે છે. અપચો અને પેટમાં ભારે ભારે લાગતી વસ્તુ ઘટવા લાગે છે અને આંતરડા સરખી રીતે કાર્ય કરવા લાગે છે.
સવારે ભૂખ્યા પેટે એલોવેરા જ્યુસને પીવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. દરરોજ સવારે એલોવેરા જેલને 2 થી 3 ચમચી એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં નાખી આ બંને વસ્તુને મિક્સરમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ જ્યુસમાં લીંબુ નીચોવીને પી લેવાનું છે અને તમે ઈચ્છો તો તમારા સ્વાદ માટે આમાં થોડુંક મધ પણ નાખી શકો છો. હંમેશા બને ત્યાં સુધી ઘરે જ એલોવેરાનો છોડ વાવવાનો જ પ્રયાસ કરો અને તેમાંથી જ રોજ પોતાની હાથે જેલ કાઢીને ઉપયોગ કરો. અથવા જો તમે બજારમાંથી એલોવેરાની ટ્યુબ લ્યો છો તો તે પણ ખાસ ચેક કરીને લેજો કે તે ઓર્ગેનિક જ છે ને. મિત્રો, તમે ઈચ્છો તો આ બંને ઘરેલું ઉપચારમાંથી કોઈ પણ એક ઘરેલું ઉપચારનો ઉપયોગ કરી શકો છો. તેનાથી પણ તમને જરૂર ફાયદો થશે. પરંતુ જ્યારે તમે આ બંને ઘરેલું ઉપચારને એક સાથે ઉપયોગ કરો છો તો આ એક ખૂબ જ અસરકારક પાવરફુલ સોલ્યુશન બની જાય છે. ત્રિફળા ચૂર્ણનું કાર્ય છે શરીરમાંથી ગંદકીને દૂર કરવાનું અને ત્રણેય દોષ એટલે કે વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષને બેલેન્સ રાખવાનું. આખી રાત તમારા પાચન તંત્રને અંદરથી સાફ કરવાનું કાર્ય કરશે અને આના પરિણામે તમને પેટમાં દુખવાની સમસ્યા નહીં થાય. અને બીજી બાજુ એલોવેરા જ્યુસ છે એ જેને તમે સવારે ભૂખ્યા પેટે લો છો તો આ તમારા પાચન તંત્રની શોધ કરે છે અને તમારા આંતરડાને પણ રિપેર કરવાનું કાર્ય કરે છે. ત્રિફળા સફાઈનું કાર્ય કરે છે અને એલોવેરાનો જ્યુસ આંતરડાને રિપેર કરવાનું કાર્ય કરે છે, જેના પરિણામે તમારા આંતરડા હેલ્ધી અને વધુ એક્ટિવ રહે. એટલે મારા મત મુજબ તો તમારે બંને વસ્તુનો ઉપયોગ એક સાથે જ કરવો જોઈએ. સવારે એલોવેરા જ્યુસ અને રાત્રે ત્રિફળા ચૂર્ણ. તેના પરિણામે તમારું પાચન તંત્ર સારું કાર્ય કરશે અને આંતરડા અંદરથી ચોખ્ખા અને સ્વસ્થ રહેશે. ખાસ મહત્વની વાત એ હતી કે આ બંને ઘરેલું ઉપચાર બધા જ પ્રકારના માણસોને સુરક્ષિત, ઉપયોગી અને કુદરતી છે. આનો ઉપયોગ તમે રેગ્યુલર લાંબા સમય સુધી કરશો તો તેની કોઈ સાઈડ ઇફેક્ટ કે નુકસાન નથી થતું. મિત્રો, મને આશા છે કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.